આવા વિડીયો તમને અચૂક જોવા મળે લાઈવ છે અત્યારે। હેલો મિત્રો, ફરી વખત તમારો નવો વ્લોગમાં હાર્દિક સ્વાગત। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ નડિયાદના આંગણે એવા ભવ્યથી ભવ્ય વિશ્વ મંદિર મોરારજી બાપુનું ભવ્યથી ભવ્ય કથાનું જે આયોજન થઈ રહ્યું છે। તો અહીં યોગી રાજ શ્રી મહારાજનું એક મંદિર આવેલું છે। ત્યાં 150 વર્ષ જૂની એક સમાધિ આવેલી છે। ત્યાં અખંડ જ્યોત ચાલુ છે। મિત્રો આપણે સંપૂર્ણ આપણે આ વિડીયોમાં નિહાળવાના છે। તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો સારા લાગે તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરી દેજો અને ચેનલ ઉપર મિત્રો પહેલી વખત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આની પછીનો જે વિડીયો આવવાનો છે આપણે પોથી યાત્રાનો આ સૌ સાથે મળીને આપણે વિડીયો નિહાળવાનો છે। તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નડિયાદની અંદર, ત્યાં ભવ્યથી ભવ્ય વિશ્વ મંદિર મોરારજી બાપુનું ભવ્યથી ભવ્ય કથાનું જે આયોજન થયું મારી પાસે તમે જોઈ શકો છો। અહીં જે ઘડિયાળવાળો જે ટાવર દેખાય છે એની એક્ઝેક્ટ સામે જે અહીંયા જે યોગ મહારાજ મંદિરનું એક સર્કલ આવેલું છે મિત્રો, એક્ઝેક્ટ એની સામે જ આ જે મંદિર આવેલું છે બાપુ જે મોરારજી બાપુની જે કથાનું આયોજન છે। તો મિત્રો આપણે ગેટની અંદર એન્ટ્રી કરી શક્યા છીએ। અહીં ઘણા બધા જે કથાનું જે મોરારજી બાપુનું જે ભાવિ ભક્તો જે આવે એ કથાનું અસ્મરણ કરવા માટે સુંદર મજાની અહીં ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મિત્રો તમે જોઈ શકો છો ત્રણ ઉપરાંત જે ભાવિ ભક્તો આવે એમના માટે જે બેહવાની રહેવાની સુવાની જમવાની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। તંદ ઉપરાંત હવે આપણે જઈએ છીએ આપણે કથા મંડપની તરફ નજીક આપણે પહોંચી ગયા છે। મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આપણે વ્યાસપીઠના દર્શન કરીને હવે આપણે જઈએ છીએ આપણે જે મંદિરની અંદર જે વિશ્વ મંદિર મોરારજી બાપુ પણ આવેલા છે। મિત્રો આપણે એના દર્શન કરીએ। તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। તો ચાલો મિત્રો જઈએ છીએ આપણે મંદિરની અંદર એન્ટ્રી કરતા પહેલા બે દુવાર મેકવામાં આવ્યો છે, બે ગેટ બનાવ્યું છે, એક છે નારાયણ દુવાર, એક છે રામ દુવાર। તો તેમજ જે અહીં જે નોખા જે ઘણી બધી પ્રકાર જે ભગવાનના જે અહીંયા મૂર્તિ રાખવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો। ગેટની અંદર આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ। ત્યારબાદ અહીં એક જોઈ શકો તો અહીં એક સમાધિ સ્થળ આવેલું છે જોઈ શકો। અખંડ જ્યોત આવેલી છે એ આપણે મંદિરની તરફ જઈ રહ્યા છીએ। અહીં સુંદર મજાની જે ભાવિ ભક્તો એમના માટે જોઈ શકો છો અહીં જે બેહવાની વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો તમે। અલગ અલગ આ બધા ડસ્ટ લગાવવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો।
ઉપરાંત આ જે અખંડ જ્યોત આવેલી છે, અખંડ જ્યોત આ મંદિરની અંદર આવેલી છે મિત્રો. અંદર જે એલાઉડ નથી શૂટિંગ કરવાની મિત્રો, તમે જોઈ શકો છો. આ એવડી આ જે ભાવિ ભક્તો હોય છે આ બહાર બેસીને જે સુંદર મજાની એક માળા પણ કરી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો સુંદર મજાના અત્યારે જે ભાવિ ભક્તો લાટ બધા પણ આજે જે પોથી યાત્રા છે એટલે લાટ બધા જે ભાવિ ભક્તો આવવાના છે મિત્રો. તમે જોઈ શકો છો આજે જે 2 વાગે જે પોથી યાત્રા નીકળવાની છે આપણે સંપૂર્ણ આ વિડીયોમાં નિહાળવાનું છે મિત્રો. વિડીયોમાં એન્ડ સુધી તમે બન્યા રહેજો. તો રામદુવારની અંદર આપણે એન્ટ્રી કરતાં પહેલાં તો અહીં એક ભોજન પ્રસાદનો અહીં એક દ્વાર આવેલો છે મિત્રો. આપણે એ તરફ જઈએ છીએ મિત્રો. તો વિડીયો તમે જોડાઈ લેજો. આપણે સંપૂર્ણ આપણે આ વિડીયોમાં નિહાળીશું. રામદુવારની અંદર એન્ટ્રી કરતાં પહેલાં તો અહીં જાહેર જે ભોજન પ્રસાદનો અહીંયા દ્વાર બનાવેલો છે મિત્રો. તમે જોઈ શકો છો ભાવિ ભક્તો જે બધા પ્રસાદ લાઈનમાં લઈ રહ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો. આપણે જઈએ અંદરની તરફ. તો આવી રીતની અહીંયા કંઈક વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો. તમે જોઈ શકો છો. તરત ઉપરાંત અહીં જે ભાવિ ભક્તો આવે એમના માટે સુંદર મજાની પણ જે પ્રસાદ અત્યારે જનરલ ભોજનાલયની અંદર આપણે પ્રવેશ કરી શકીએ છીએ. તમારી પાસે તમે જોઈ શકો છો જે ભાવિ ભક્તો અહીંયા સુંદર મજાની એક વ્યવસ્થા કરવામાં 3-4 કાઉન્ટર રાખવામાં આવ્યું છે. બેલુનો વિભાગ પણ રાખવામાં આવ્યો છે. ત્યાં બેલું પણ પ્રસાદ લઈ રહ્યા છે. તેમજ જે ભાવિ ભક્તો આવે એમના માટે અહીં જે રસોઈ બની રહી છે, રસોઈ માટે જો બેલું પણ સુંદર મજાની સેવા આપી રહ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો. ઉપરાંત અહીં જે ભાવિ ભક્તો જે પ્રસાદ લેવા માટે પ્રસાદ કઈ રીતની અહીં રાખવામાં આવી છે મિત્રો. આપણે સંપૂર્ણ વિડીયોમાં નિહાળવાનું તમે જોઈ શકો છો. અહીં આ શું છે પ્રસાદમાં ભાઈ? શીરો છે. શીરો છે. બીજું ભોજન પ્રસાદ જે ભાવિ ભક્તો જે ગ્રહણ કરી રહ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો. જય જયરામ. ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈવ કરજો. આવા વિડીયો તમને અચૂક જોવા મળે. લાઈવ છે અત્યારે. તો મિત્રો આ વિડીયો તો અમારો તૈયારી. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે. આની પછીનો જે વિડીયો આવી રહ્યો છે પોથી યાત્રા, ભવ્યથી ભવ્ય પોથી યાત્રા નિહાળવાની છે આપણે સૌ સાથે વળી. તો મિત્રો વિડીયોમાં